તમને કોઈ કહી નથી શકતું, કારણ કે કિલોમીટરો સુધી લોકોને બંધી બનાવી દેવામાં આવે છે. પણ લોકોની લાગણી છે. આજે રાજકોટમાં આવો છો તો રાજકોટમાં જે અગ્નિકાંડ થયું હતું, બરાબર છે, ટીઆરપી કાંડ, ગેમ ઝોન, એને ન્યાય નથી મળ્યો, ન્યાય અપાવડાવો. તમે અમદાવાદ આવો છો, અમદાવાદમાં બધાને બારી બારણા બંધ કરીને રાખવાની વાત છે, બોલો. એટલે બંધક બનાવો છો. આવું તો અંગ્રેજોએ પણ નહોતા કરતા. એટલે મારે પ્રધાનમંત્રી સુધી આ વિડીયો પહોંચે તો એટલું જ કહેવું છે કે હવે તમે ખાસ આદમીમાંથી પાછા આમ આદમી બનો. તમે જ કહેતા હતા કે અમે ચા વેચતા હતા, હું સામાન્ય પરિવારમાં ગરીબારીમાંથી આવ્યો છું. પછી ચાર્ટર પ્લેનમાં 8,500માં જાય છે ને કરોડમાં, એમાં મારું ભૂલાઈ જાય ગરીબો. આજે અમદાવાદમાં તમે તમારા ગુજરાતમાં આવી રહ્યા છો અને પ્રજાને બંધક બનાવવાની શું જરૂર છે ભાઈ? પ્રજાને શું કામ બારી બારણા અને ખિડકી ઉપર ચડવાની મનાઈ કરો છો? શું તમારા એનાથી ડર છે કે કિસાન સંઘ ખેડૂતો સાથે દગો કરી રહ્યું છે? ભાજપનું દબાણ આવે એટલે કિસાન સંઘ બેસી જાય છે. મને લાગે છે કે કિસાન સંઘે અત્યાર સુધી જેટલા પણ ખેડૂતોના પ્રશ્નો છે, એક પણ પ્રશ્ન કે કિસાન સંઘે સોલ્વ નથી કર્યો. એ એટલા માટે નથી કરવું કે અદાણી સરકાર ચલાવે છે અને સરકારની ભરોસે કિસાન સંઘ ચાલે છે અને કિસાન સંઘના નેતાઓ ચાલે છે. 18,000 ગામડામાંથી આપણે ગાંધીનગર જઈએ, નિશુદાનભાઈ તમારો ભાઈ સાથે આવશે અને કોઈના બાપની તાકાત નથી કે મને કોઈ ખરીદી શકે. ગુજરાત આપના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીનું જન્મદિવસ છે ને આજે આપણી કાર્યાલય ઉપર છે. આ જે જોશ છે કાર્યકર્તાઓમાં એ તમે જોઈ શકો છો, કેટલી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીંયા ભેગા થયા છે. આપણે એમની સાથે પણ વાત કરીશું આજે કે શું એમનું કેવું છે. ખૂબ વ્યસ્તતા દિવસ, જન્મદિવસ, ભાવનગરે જવાનું છે, મોટું કાર્યક્રમ છે. પહેલા તો કેટલા વર્ષ થયા? પૂછવું ના જોઈએ પણ પૂછી પૂછી જ લેવું જોઈએ, એમાં શું વાંધો છે. 43 વર્ષ થયા છે અને મા ભગવતીની કૃપાથી, મા હુનબાઈ માની કૃપાથી, ઈશ્વરની કૃપાથી ખૂબ જીવન અત્યારે સુખમય રીતે વીતી રહ્યું છે. કારણ કે લોકોની ઉમ્મીદ છે અને એને પૂરું કરવા જઈ રહ્યા છે. એનો જે આનંદ છે, એનો અનેરો આનંદ છે. અને આજે તમે જુઓ, એક શોર્ટ મિટિંગમાં અહીંયા કાર્યકર્તાઓ ખૂબ રાહ જોતા. તમારે આજે ભાવનગર સભા છે. જન્મદિવસ તો આવતા ને જતા રહેશે, પરંતુ લોકોની ઉમ્મીદ માટેનો જે સંઘર્ષ છે એ અવિરત ચાલુ છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે છેલ્લા ઘણા સમયથી તમારું 1 મિનિટમાં કેવું હોય, સામાન્ય જામ ખંભાળીએ તો નીકળેલો યુવક આજે અહીંયા સુધી પહોંચ્યો છે 1 મિનિટમાં. બિલકુલ. એક તો માતાજીની ખૂબ કૃપા છે, ભગવતી કામયમાની, સોનલમાની અને ઈશ્વરની. તમે વિચાર કરો, પત્રકારત્વમાં હું ટીવાયમાં આવ્યો ત્યારે અમદાવાદમાં પગ મૂક્યું હતું મેં એડમિશન લેવા માટે, જામનગર ભણતો ત્યારથી. અને પછીથી પત્રકારત્વમાં એમાં પણ ભગવાને આગળ વધાર્યું. પછી શો ચાલુ કર્યો, એમાં પણ આગળ વધાર્યું. અને પછી જે લોકોની ઉમ્મીદ એક બંધાણી કે ઈશુદાનભાઈ કંઈક આવે તો સારું કરશે, ઈશુદાનભાઈ જોડે માહિતી પહોંચે સારું થશે. અત્યારે રાજનીતિ છે, એ મને શોખ નથી. અમારા સરપંચ પણ મારા કોઈ પરિવારમાં રહ્યું નથી. પણ ઈશ્વરની અને માતાજીની એક ઈચ્છા હશે કે મારા હાથે કંઈક સારું થાય અને લોકોનું કંઈક ભલું થાય, એટલા માટે આપણે આવ્યા છીએ. ભગવાનને માતાજીને પણ એ જ પ્રાર્થના કરી છે જન્મદિવસે પણ કે કદાચ સફળતા મળે ને તો એ પ્રજાનું હિત કરીએ, ક્યાંય ભટકીએ નહીં, ભટકી ન જઈએ, નહીં તો એ રસ્તો બહુ અઘરો હોય છે. પણ મને વિશ્વાસ છે કે પરમાર્થ માટે જીવન જીવવાનું સપનું લીધું છે અને એ ઈશ્વર પૂરું કરશે. વડાપ્રધાન આવી રહ્યા છે ગુજરાતમાં, સોમનાથથી લઈને અમદાવાદ સુધી આવી રહ્યા છે. શું કહેશો? આજના દિવસે તમારો જન્મદિવસ છે, 2 દિવસ પછી તેઓ પણ અહીંયા આવી રહ્યા છે. નહીં, હું તો એમને એ જ કહીશ કે આપણે ભગવાન રામે કીધેલું છે રામાયણમાં કે રઘુકુળ રીત સદા ચાલ્યા, એ પ્રાણ જાય પર વચન ન જાય. તમે જે મોઢામાંથી શબ્દ ફેંક્યા છે ને, એ ઉમ્મીદથી લોકોએ તમને મત આપ્યા છે. આજે એ પૂરા નથી થઈ રહ્યા. ખેડૂતોને પાક વીમો નથી મળી રહ્યો, ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા, બેરોજગારોને નોકરી નથી મળી રહી. તમે આવો છો, તમને કોઈ કહી નથી શકતું, કારણ કે કિલોમીટરો સુધી લોકોને બંધી બનાવી દેવામાં આવે છે. પણ લોકોની લાગણી છે. આજે રાજકોટમાં આવો છો તો રાજકોટમાં જે અગ્નિકાંડ થયું હતું, બરાબર છે, ટીઆરપી કાંડ, ગેમ ઝોન, એને ન્યાય નથી મળ્યો, ન્યાય અપાવડાવો. તમે અમદાવાદ આવો છો, અમદાવાદમાં બધાને બારી બારણા બંધ કરીને રાખવાની વાત છે, બોલો. એટલે બંધક બનાવો છો. આવું તો અંગ્રેજોએ પણ નહોતા કરતા. એટલે મારે પ્રધાનમંત્રી સુધી આ વિડીયો પહોંચે તો એટલું જ કહેવું છે કે હવે તમે ખાસ આદમીમાંથી પાછા આમ આદમી બનો. તમે જ કહેતા હતા કે અમે ચા વેચતા હતા, હું સામાન્ય પરિવારમાં ગરીબારીમાંથી આવ્યો છું. પછી ચાર્ટર પ્લેનમાં 8,500માં જાય છે ને કરોડમાં, એમાં મારું ભૂલાઈ જાય ગરીબો. હા, અને આ જ ચિંતા બધા નેતાએ કરવાની છે.
કે ભાઈ વિદેશોમાં આપણે પ્રજાના પૈસે માહોલીએ હજારો કરોડો રૂપિયા સિક્યુરિટીમાં લઈ પછી પ્રજા જ ભૂલાઈ જાય છે. આજે અમદાવાદમાં તમે તમારા ગુજરાતમાં આવી રહ્યા છો અને પ્રજાને બંધક બનાવવાની શું જરૂર છે ભાઈ? પ્રજાને શું કામ બારી બાયણા અને ખિડકી ઉપર ચડવાની મનાઈ કરો છો? શું તમારા એનાથી જ ડર છે? પ્રજા તમને મત આપીને ચૂંટાવડે. એટલે પ્રધાનમંત્રી મારે એવું કહેવું છે કે વચન નિભાવો બસ. કિસાન સંઘે 12 તારીખનું આયોજન કરેલું અને અચાનક કિસાન સંઘ કાલ પાણીમાં બેસી ગયું કે હવે નહીં આંદોલન નથી કરવું, સમાધાન થઈ ગયું, 12 મુદ્દાઓ માની લીધા. મને એ દુઃખ થાય છે કે કિસાન સંઘ ખેડૂતો સાથે દગો કરી રહ્યું છે. જ્યારથી ભાજપની સરકાર આવી છે, આ પહેલાનું કિસાન સંઘ જુઓ તમે, ગોળીઓ ખાધી હતી કિસાન સંઘ અને એના નેતાઓએ અને આગેવાનો ખેડૂતોએ. બરાબર છે, 12 જેટલા ખેડૂતોને હત્યા કરી હતી કોંગ્રેસના નેતાઓ. ત્યારે આંદોલન કેવું કરતો હતો અને અત્યારે ભાજપનું દબાણ આવે એટલે કિસાન સંઘ બેસી જાય છે. મને લાગે છે કે કિસાન સંઘે અત્યાર સુધી જેટલા પણ ખેડૂતોના પ્રશ્નો છે, એક પણ પ્રશ્ન કિસાન સંઘે સોલ્વ નથી કર્યો. નથી MSP અપાવી શક્યું, નથી આ થાંભલાવાળું અદાણીવાળું. હવે કિસાન સંઘ બેસી કેમ જાય મને ખબર નથી પડતી. મારે ખેડૂતોને વિનંતી કરવી છે, કિસાન સંઘના સારા નેતાઓને વિનંતી કરવી છે કે હવે છોડો કિસાન સંઘ, અને ખેડૂતોને કહું છું કે તમે કિસાન સંઘને છોડી દો. કારણ કે નહીં તો આ લોકો કુંડળીમાં ગોળ ભાંગીને તમારી પાછળ છૂરો ભોંકી દેશે. આજે જે મુદ્દાઓને તમારે લડવાનું હોય, લડત ચલાવો ભાઈ. લડત ન હોય તો તમે એમ કહો કે ભાઈ સરકાર માંગણી પૂરી નથી કરતી, હવે અમે દેખાડી દઈશું ચૂંટણીમાં. એ કાંઈ નથી કરવું. એ એટલા માટે નથી કરવું કે અદાણી સરકાર ચલાવે છે અને સરકારની ભરોસે કિસાન સંઘ ચાલે છે અને કિસાન સંઘના નેતાઓ ચાલે છે. મને હવે ખૂબ શંકા જાય છે કિસાન સંઘ ઉપર, અને આવું કર્યું છે. હું ખેડૂતોને વિનંતી કરું છું કે તમે એકઠા થાઓ, આપણે કિસાન સંઘની જરૂર નથી. ગાંધીનગર ભેગા થવાનો છે ને આપણે નક્કી કરી લઈએ. અને 18,000 ગામડા છે, એક ગામડામાંથી એક ખેડૂત આવે, 18,000 ગામડામાંથી આપણે ગાંધીનગર જઈએ. નિશુદાનભાઈ તમારો ભાઈ સાથે આવશે, અને કોઈના બાપની તાકાત નથી કે મને કોઈ ખરીદી શકે, કે મને કોઈ બેસાડી શકે, કે અમારી આમ આદમીના એક કાર્યકર્તાને બેસાડી શકે. તો હવે આ લડત મને લાગે ચલાવવી પડશે. આજ તમારો જન્મદિવસ છે, કહેવાય ને કે કોઈ નેમ લેવાય. નેમ માટે આમ તો તમારું વ્યક્તિગત બાબત છે, પણ દેશની જનતા માટે, ગુજરાતની જનતા શું નેમ આજના દિવસે? બસ હું એ જ કહું છું ઈશ્વરને કે પ્રભુ, મને ખબર નથી કે શું હોવું જોઈએ સારું, પણ મારી જિંદગી તારા હવાલે છે. તું એવું મારી પાસે કરાવજે કે તમે ભગવાન ખુશ થાય, માતાજી ખુશ થાય અને પ્રજા ખુશ થાય. સત્તા મેળવવી અઘરી નથી. મળી ગયા પછી જે નેતાઓ ફરી જાય છે ને, એના કારણે આજે ભારત ને ગુજરાત 78 વર્ષની આઝાદી પછી પાછળ છે. મને ચિંતા એ છે કે આમ આદમીમાં પણ જે નેતાઓ છે એ કદાચ મંત્રીને આગળ પડતા બનશે ને એ પાછા ખરાબ ન થઈ જાય, મને એ ચિંતા છે. એટલે હું એ જ નેમ આજે લઈ રહ્યો છું. આમ તો લીધી જ છે કે પ્રજાનું ભલું થાય, એના સિવાય કશું હું વિચારું નહીં, એવું ઈશ્વર મને શક્તિ આપે. સર, ગુજરાત પ્લસ ન્યૂઝ પોર્ટલ તરફથી ખૂબ શુભકામનાઓ આપને. સ્વાભાવિક છે જે રીતે ઈશુદાન ગઢવીએ પોતાની વાત મૂકી છે, એમને એક જ વાત છે કે કોઈ પણ રીતે જે દેશમાં બદલાવ જોઈએ, લોકો વચ્ચે બદલાવ જોઈએ અને ખેડૂતો વચ્ચે બદલાવ જોઈએ. અને એમની નેમ પણ એ જ છે કે કોઈ પણ રીતે એ રે ના રે, પણ આ દેશ બદલવો જોઈએ, લોકોને તેમના અધિકાર મળવા જોઈએ.